Good evening. Praise the Lord. Hallelujah. સાધની સલામ. ફરીવાર આપણે પ્રભુની પ્રેઝન્સમાં નમી શક્યા છે નહીં. તેમનું ભજન કરવાના માટે નમી શક્યા છે. પ્રભુનું પવિત્ર વચન આપણને હિંમત આપે છે. તેમણે આપણું કષ્ટ જોયું છે. હાલેલુયા. અને વિશ્વાસ સાથે સાધના સમયની સફરમાં આગળ વધીએ. હાલેલુયા. જુઓ કેવી અદ્ભુત રીતે સવારમાં તેઓ આપણી સાથે રહ્યા છે. આપણી સંભાળ લીધી છે, આપણી કાળજી લીધી છે. જ્યારે દિવસની શરૂઆત કરી ત્યારે આપણે જાણતા નહોતા કે આપણી જરૂરિયાતો કેમની પૂરી થશે, આપણી મુશ્કેલીઓ કેમની દૂર થશે, આપણા પ્રશ્નોનું કેમનું નિવાકરણ થશે, આપણે માટે આવકના રસ્તા ક્યાંથી ખુલશે. પણ જુઓ, પ્રભુ બધું જ જાણે છે. સમય સમય પર અને દરેક યોગ્ય સમય પર તેમણે બધું જ, એટલે દરેક બાબતને તેમના સમયમાં તેમણે આપણા માટે આજના દિવસમાં પૂરી પાડી. હાલેલુયા. એવા ઈશ્વરની સ્તુતિ કરીએ. હા, પ્રભુની સ્તુતિ કરીએ. હું ઘણીવાર આ બાબત કહી ચૂક્યો છું કે જ્યારે ઈશ્વર તમારા જીવનમાં શાંત દેખાય, તમને એવું લાગતું હોય કે મારી પ્રાર્થનાઓ નથી સંભળાતી, મારી પ્રાર્થનાઓ દ્વારા પણ કઈ ફેર બદલાવ થતો નથી, તો નક્કી પ્રભુ આપણા માટે કાર્ય કરી રહ્યા છે. શાંત રહેવાનું છે, પ્રભુના ઉત્તરને માટે રાહ જોવાની છે. હાલેલુયા. જ્યોર્જ મુલર કહે છે કે ત્યાં સુધી પ્રાર્થના કરવાનું બંધ ના કરીએ જ્યાં સુધી તેનો ઉત્તર તમને કે મને ન મળે. હાલેલુયા. પ્રાર્થના કરતા રહીએ. આપણો વિશ્વાસ બતાવે છે, આપણી આશા બતાવે છે, પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ બતાવે છે, આપણને પ્રભુ સાથે જોડી રાખે છે, આપણને ત્યાંથી હિંમત અને બળ મળે છે. જ્યાં સુધી આપણે બાબતો પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધી પ્રભુ જાણે આપણી સંભાળ રાખે છે, કાળજી રાખે છે. એ બધી બાબતો દ્વારા કદી ક્યારે પડતું ના મૂકીએ. હાલેલુયા. વેઇટ કરીએ, વેઇટ, રાહ જોઈએ. જેમ નિર્ગમનમાં લખવામાં છે, તમારે તો શાંત રહેવાનું છે. આપણી મુશ્કેલીઓમાં આપણે ગભરાઈ ના જઈએ. ગભરાહટમાં આપણે એવા કામો કરી બેસીએ છીએ, એવા નિર્ણયો લઈ લઈએ છીએ કે જે ન કરવાનું હોય એ આપણે કરી બેસીએ છીએ. અને માટે ક્યારેય એવા ઉતાવળ્યા નિર્ણયો ન લઈએ, ખુશીમાં ના લઈએ, બહુ નિર્ણયો દુઃખમાં ના લઈએ, પણ હંમેશા ઈશ્વરની દોરવણી મુજબ કામ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઈશ્વરની દોરવણી માગીએ, એ બહુ જ જરૂરી છે. દાઉદના જીવન વિશે આપણે જાણીએ છીએ. હંમેશા એફોદ મંગાવો અને ઈશ્વરની ઈચ્છા પૂછીએ. પ્રભુ શું કહે છે, યહોવા બાપ શું કહે છે, દેવ શું કહે છે, એ પ્રમાણે આપણે કરીએ નહીં. હાલેલુયા. અંગ્રેજીમાં સરસ કહે છે કે ડુ નોટ ગેટ હરી. ગુજરાતીમાં ઉતાવળા ના થઈએ, હિન્દીમાં જલ્દબાજી ના કરે. શાંત રહીએ. તમે જુઓ કે ગોલિયાત રોજ ઇઝરાયલ પ્રજાને ચેલેન્જ આપતો હતો. રોજે રોજ એ મજાક મસ્કરી કરતો હતો. જે પહેલો રાજા હતા, જેમને પસંદ કરવામાં આવે, સાઉલને, એ પર જાણે કઈ કરી શકતા ન હતા. સૈન્ય ગભરાઈ ગયું હતું. રોજ આવે અને સિંહની જેમ તાળ પાડે, મારી જોડે લડો,
મને હરાવો. 100,000ની ટુકડી, 50ની ટુકડી પણ જાણે એની સામે જવા તૈયાર ન હતી. એક વ્યક્તિની તો વાત જવા દો, એટલા બધા બી ગયા હતા. પણ દેવે દાઉદને મોકલી આપ્યો નહીં. યસાઈ દાઉદના પિતા ભોજન લઈને મોકલે છે નહીં બાળકો માટે, ખબર અંતર કાઢી લાવો. અને ઈશ્વરની યોજના કેટલી ગજબ. દાઉદ ત્યાં પહોંચે છે. ભાઈઓ તો હજુ પણ એને બોલે છે, તારા મનમાં કે યુદ્ધ લડાઈ જોવાનું છે તો આવ્યો છું કે છે થોડા ઘેટા કે કોના ભરોસે મૂકીને આવ્યો છું કે છે. હું ઘણી વાર કહું છું કે નકારાત્મક પરિસ્થિતિમાં જો આપણે દુઃખી થઈએ, હતાશ થઈએ, રડીએ તો શૈતાન પણ તમને વધારે રડાવે છે. પનીના ચીડવતી હતી હાન્નાને, કેમ કે તેના બાળકો ન હતા. અને પનીના જાણતી હતી કે મારો પતિ એલ્કાના હાન્નાને વધારે પ્રેમ કરે છે. ખરેખર આપણે જાણતા નથી. સાઉલ રાજા જાણતો નતો, એક નાનો છોકરો, જુવાન દીકરો ગોલિયાત જેવા મોટા માણસને હરાવી દેશે. કોઈ જાણતું ન હતું. રાજા પણ એને કહે છે નહીં, તું તો જુવાન છે અને તો એના જન્મથી કે છે યુદ્ધ કરનારો છે, લડાઈ કરનારો છે, યોદ્ધો છે, તું નહીં કરી શકે. પણ દાઉદ કહે છે ઈશ્વર જેમણે આ પ્રમાણે મારા દ્વારા કરાવ્યું છે, જેમની સહાયથી હું આ પ્રમાણે કરી શક્યો છું, એ આ ગોલિયાતને પણ હરાવશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પણ એવો વિશ્વાસ રાખીએ, ભરોસો રાખીએ. તમે જાણતા નથી કે તમારા માટે સહાય અને મદદ ક્યાંથી કેવી રીતે આવનાર છે, પણ તમારે વિશ્વાસ કરવો એ બહુ જરૂરી છે. ભલે ક્યાંય રસ્તો ના દેખાતો હોય, માર્ગ ના દેખાતો હોય, પણ આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, જેમના પર તમે ભરોસો કરીએ છીએ, જેમની આપણે ઉપાસના કરીએ છીએ, ઈશ્વર આજે પણ આપણી સાથે છે, જે આજે પણ તમારા અને મારા માટે જાણે જબરા પાણીમાંથી રસ્તો કરી શકે છે. હી નોઝ હાઉ ટુ હેલ્પ. તેઓ જાણે છે તમને મને કઈ રીતના અને કેવી રીતના મદદ કરવાની છે. હાલેલુયા. યહોવા તો દુઃખીની દાદ સાંભળશે. ગીત શાસ્ત્ર 140 અને 12. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ આટલો સુંદર સમય તમે અમારા જીવનમાં ઉમેર્યો છે પ્રભુ. અને પ્રભુ અમે ધન્યવાદના અર્પણો ચઢાવતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારી આગળ નમી જતા પ્રભુ તમને પ્રભુ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ કે જેમ તમે આખો દિવસ અમારી સાથે હતા એમ હવે અમારી સાથે રહો. દિવસના પ્રથમ પહોરથી તમે અમારી સાથે હતા. ગત રાત્રિમાં તમે અમારી સાથે રહ્યા, સવારના સમયમાં, બપોરના સમયમાં, અને અમારી દરેક પ્રકારની જરૂરિયાતો તમે પૂરી પાડી પ્રભુ.
અને આજે હમણાં અત્યારે ફરીવાર તમારું ભજન કરવા માટે તમારી પવિત્ર હાજરીમાં તમે તેડી લાવ્યા છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારું ભજન કરવું, તમારી આગળ નમવું, અમારે આટલા બધા લોકો પ્રભુ અલગ અલગ જગ્યાએથી પ્રભુ પિતા જુદી જુદી રીતે પ્રભુ તમારી સમક્ષ નમવું પ્રભુ, એ કોઈ અમારું આયોજન નથી. પણ પ્રભુ, આ એ સમય તમે અમને આપ્યો છે કે અમે આ નાના ઓડિયોના માધ્યમથી પ્રભુ અમારા વિશ્વાસ પ્રમાણે અલગ અલગ જગ્યાથી આત્મામાં જોડાઈએ પ્રભુ, અને તમારો મહિમા અમારા કુટુંબમાં, ઘરોમાં, અમારા જીવનમાં અમે જોઈ શકીએ, તમારી પવિત્ર હાજરીનો સ્પર્શ પ્રાપ્ત કરી શકીએ, અમે શુદ્ધ થઈ શકીએ, અમારી ભૂલો અમને માફ કરવામાં આવે, અમારા પાપોને અમને માફી મળે, અમને અનંત જીવન મળે, અને જીવનનો માર્ગ મળે, અને જે સાંકડો રસ્તો જે બધાને મળતો નથી એ મળે, અને અમારો અદ્ભુત રીતે બચાવ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓએ તમારા પર વિશ્વાસ કર્યો છે, તમારી પાછળ ચાલી રહ્યા છે, સર્વ પર તમારી અતિ ઘણી મોટી કૃપા થાઓ. દરેકના રસ્તા પાદરા કરો, તેમના જીવનના પ્રશ્નો તમે દૂર કરો પ્રભુ. રડી રહ્યા છે પ્રભુ, પોતાના દુઃખને માટે પ્રભુ, બાળકોને માટે પ્રભુ, જોબને માટે પ્રભુ, અને સાજાપણાને માટે પ્રભુ, આત્મિક જીવનને માટે પ્રભુ પિતા, આર્થિક પરિસ્થિતિના લીધે પ્રભુ, લગ્ન જીવનને માટે, અમરેલા પ્રશ્નોને માટે પ્રભુ, કાનૂની બાબતોને માટે પ્રભુ પિતા, અને ઘણી બધી એવી બાબતો પ્રભુ જે તેમના હાથની નથી પણ પ્રભુ તેમની સામે છે પ્રભુ. ત્યારે પ્રભુ તમે કૃપા કરો, દયા કરો, તેમની સંભાળ લો, કાળજી લો, બહાર કાઢો, બચાવો, છોડાવો, દેવોમાંથી બહાર કાઢો પ્રભુ પિતા, જાનના જોખમમાંથી બચાવો પ્રભુ પિતા, અને તેમના તમામ બંધ દરવાજાઓ પ્રભુ ઈસુના નામ ખોલા થાય પ્રભુ પિતા. કારાવાસમાંથી પ્રભુ તમે બહાર લાવો પ્રભુ પિતા, અને પ્રભુ તેમની વિરુદ્ધના સર્વ બાબતોને પ્રભુ તેમ સિંહોના મુખ તમે બંધ કર્યા પ્રભુ, એમ પ્રભુ દાનિયેલ પ્રભુનું રક્ષણ કરો, એમ તમારા લોકોનું તમે રક્ષણ કરો, અને તમામ સતાવનારાના મુખોને તમે બંધ કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે કોઈ પણ પ્રભુ તમારા પર વિશ્વાસ કરે, ભરોસો કરે, તેમને, તેમના કુટુંબને, તેમના પરિવારને, તેમની જોબને, તેમના કામને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ. અને જે કોઈ તમારા નામે તમને હાંક મારે પ્રભુ, આજે તમે તેમના ઉત્તર આપનાર બનજો પ્રભુ. તમારો મહિમા તેઓ તેમના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં તેમના વિશ્વાસ પ્રમાણે આજે જોઈ શકે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે ઘણા બધા લોકો જેઓ તમારી આગળ વિશ્વાસથી નમેલા છે, તેમના માટે પ્રાર્થના કરી છે. નાના મોટા રોગ પ્રભુ તેમના શરીરમાં છે એને દૂર કરો પ્રભુ પિતા. નાના મોટા ઓપરેશનો થયા છે એમાં તમે તેમને સફળતા આપો, સાજા કરો. કિડનીઓ કામ કરે, હૃદય કામ કરે, આંખોથી જોઈ શકાય, કાનેથી સાંભળી શકાય, અન્નડી કામ કરે પ્રભુ. એમાં રહેલી તમામ પ્રકારની કેન્સરની પ્રભુ બાબતો દૂર થાય પ્રભુ. પ્રભુ અન્નળીમાંથી, શ્વાસ નળીમાંથી પ્રભુ પિતા, ફેફસાઓમાંથી પ્રભુ પિતા, કિડનીમાંથી, જીભમાંથી, ગળામાંથી, મોંમાંથી પ્રભુ, જઠરમાંથી, અને પ્રભુ પાંસળીઓમાંથી પ્રભુ પિતા, ફેફસામાંથી, એને પ્રભુ ખભામાંથી, હાથમાંથી પ્રભુ પિતા, અને જે તે જગ્યા પર કેન્સર છે એ કેન્સર નીકળી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ પ્રકારના તાવ તેમના શરીરમાંથી દૂર થાય. લોહીના રોગો, શક્કરના રોગો, ઉંમરના લીધે થતા રોગો, નાના બાળકોમાં થતા રોગો, સ્ત્રીઓમાં થતા રોગો પ્રભુ, પુરુષોમાં થતા એ ગુપ્ત રોગો પ્રભુ, પ્રભુ તમે હંમેશા માટે દૂર કરજો, તેમાંથી તેમને સાજા કરજો પ્રભુ. હા, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કરું કરે તમારા વચન પ્રમાણે તમે ઈશ્વરના પુત્ર છો પ્રભુ, અને સાથે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ, એવું વચન પ્રમાણે થવા દેજો પ્રભુ પિતા. સાથે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. દરેકના રોજગારને આશીર્વાદિત કરજો, લગ્ન જીવનનો આશીર્વાદ આપજો, દરેક ઘરોમાં તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપજો. લડાઈ ઝઘડો તમે દૂર કરજો પ્રભુ પિતા. બદફિલીમાં ગયેલા લોકોને તમે પાછા તમારી તરફ લાવજો પ્રભુ. દારૂ, જુગાર, વ્યસનો, વ્યભિચારમાં રહેલા લોકોના મનોને બદલજો પ્રભુ. અને વિશેષ કરીને પ્રભુ જેમને વિદેશ જવું છે તેમને વિદેશ છોડી જજો, તેમને લગ્નના આશીર્વાદ નહીં જોશે તેમને લગ્નના આશીર્વાદ આપજો. જેમને બાળક ધનની આવશ્યકતા બાળક ધન આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જેની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ આપજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષાઓ તમારા બાળકો આપી રહ્યા છે તેમાં તમે તેમને પાસ કરજો. ખાસ 10મા અને 12માના વિદ્યાર્થીઓ પ્રભુ તંદુરસ્ત રહે, ગરમીના સમયમાં તેઓ સારા માર્ક્સથી પાસ થાય, તંદુરસ્તી સાથે પ્રભુ પિતા તેમનું રક્ષણ કરો, સલામત લઈ જાઓ, સલામત લાવો પ્રભુ. અને ખાસ જુદી જુદી પરીક્ષાઓ જે
પ્રમોશન માટે, ગ્રેજ્યુએશન માટે, સ્કૂલિંગ માટે પ્રભુ પિતા આપવામાં આવે છે, એમાં પણ તમારા બાળકોને દેશ અને વિદેશમાં તમે સારી રીતે પાસ કરાવજો, સફળતા આપજો. અને ખાસ પ્રભુ તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો પ્રભુ જે ખોટી રીતે ઉમેરવામાં આવે છે એ નીકળી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. ફરીથી દરેકની જોબને આશીર્વાદિત કરજો, લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિધવા વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહેજો. જે બે મકાનો વેચવાના છે પ્રભુ, એ વેચાઈ જાય પ્રભુ, અને તેમની જવાબદારી અથવા તેમની જે કંઈ ઈચ્છા છે પરિપૂર્ણ થાય પ્રભુ. પ્રભુ ઈશ્વરના નામમાં એવી પ્રાર્થના કરી છે. દરેક સેવક સેવિકાની સેવાને આશીર્વાદિત કરજો, અમારી પર સેવાને આશીર્વાદિત કરજો. જે છેલ્લી બાબત માગી છે પૂરી પાડજો, મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ પ્રભુ પાછું આપજો. જે રસ્તાઓ અમારા રોકવામાં આવે છે પ્રભુ તમે એને ખુલ્લા કરજો, નવો નવો માર્ગ આપજો. સુવાર્તાના માટેના રસ્તાઓ ખોલજો, તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ. જેમ પ્રભુ એ ખડકમાંથી પાણી નીકળ્યું એમ પ્રભુ તમે અમારી સેવાઓને માટે, અમારા કુટુંબ માટે, અમારા ઘર માટે, અમારા જીવનના માટે એવા સ્ત્રોત બનજો પ્રભુ પિતા. અને સર્વ પ્રકારની જરૂરિયાત પ્રભુ એ રીતના પૂરી પાડવામાં અમને એવું તમે થવા દેજો પ્રભુ. હા, વિશેષ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ, ખોરાક વસ્ત્રણ પણ આપજો, પાપોની ક્ષમા કરજો, અને ફરી વાર સવારમાં તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલો બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.